શિયાળામાં સ્વસ્થ રહેવાની ચાવી એટલે આ 10 ગરમ પીણા। કડકડતી ઠંડીમાં સવારની સારી શરૂઆત તો છોડો, પથારી છોડવાનું મન નથી થતું। આ કારણે આપણે દરેક જગ્યાએ મોડા પહોંચીએ છીએ અને બધું જ ઉતાવળમાં કરીએ છીએ, જેના કારણે તમામ કામમાં ગડબડ થઈ શકે છે। આવી સ્થિતિમાં કુદરતી ઘટકોથી ભરપૂર ગરમ પીણાથી દિવસની શરૂઆત કરવી એક સારો વિકલ્પ બની શકે છે। આનાથી સવારે ઠંડીથી રાહત મળશે। હળદર, તજ, મધ, લીંબુ, તુલસીના પાન અને આદુ જેવા કુદરતી ઘટકોમાંથી બનાવેલા ગરમ પીણા પીવાથી ફાયદો થાય છે। તેનાથી સવારની શરૂઆત ઉર્જાવાન થશે। આ તમને સમગ્ર ઠંડીની મોસમ દરમિયાન સ્વસ્થ અને તાજા રહેવામાં મદદ કરશે। તેનાથી પાચનતંત્ર સારું રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે। તેથી આજે તબિયત પાણીમાં આપણે 10 ગરમ પીણા વિશે વાત કરીએ। શિયાળામાં સવારે ગરમ પીણા જરૂરી છે। સવારે તાપમાન ઘણું ઓછું હોય છે, તેથી હૂંફાળું પીણું પીવાથી શરીરમાં ગરમી આવે છે। આ પીણા ઉર્જાવાન છે, તેથી સવારની શરૂઆત સારી અને સુખદ થાય છે। કુદરતી ઘટકો આપણા ચયાપચય અને રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે। શરીર માટે હેલ્ધી ગરમ પીણા। શરીર માટે ખૂબ જ ફાયદાકારક આ ગરમ પીણાની ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે કોઈ પ્રોસેસ્ડ વસ્તુનો ઉપયોગ કરવો પડતો નથી। તજ, આદુ, લવિંગ, જીરું અને હળદર જેવી મોટાભાગની વસ્તુઓ રસોડામાં જ મળી જાય છે। 1. તજમધ ચા। તમે દિવસની શરૂઆત તજ અને મધના સરળ મિશ્રણવાળા પીણાથી કરી શકો છો। આ બંને વસ્તુઓ ઘર અને બજારમાં સરળતાથી મળી જશે। તજ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે। શિયાળામાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે, તેથી સવારના ગરમ પીણા માટે તે સારો વિકલ્પ છે। તે એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે અને ફ્રી રેડિકલને દૂર કરીને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે। મધ એનર્જી લેવલ અને મેટાબોલિઝમ વધારે છે। મધ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચાની તંદુરસ્તી પણ સારી રાખે છે। કેવી રીતે તૈયાર કરવું? આ માટે ગરમ પાણીમાં તજનો ટુકડો અથવા અડધી ચમચી તજ પાવડર મિક્સ કરો। થોડીવાર ઉકળવા દો। પછી ગેસ પરથી ઉતારી લો અને તેમાં 1 ચમચી મધ ઉમેરો। બસ, તમારું હૂંફાળું ગરમ પીણું તૈયાર છે। 2. મધ સાથે લીંબુ પાણી। લીંબુ, મધ અને પાણીનું મિશ્રણ ખૂબ જ લોકપ્રિય છે। લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે। તે પાચનમાં મદદ કરે છે અને લીવરને ડિટોક્સિફાય કરે છે। મધ એન્ટીમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર હોય છે અને તેની કુદરતી મીઠાશથી પીણાને સ્વાદિષ્ટ બનાવે છે। આ પીણું રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે। કેવી રીતે તૈયાર કરવું? આ માટે સૌથી પહેલા 1 ગ્લાસ પાણી ગરમ કરો। પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો। તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને ચાની જેમ પીવો। 3. ફુદીનો અને તુલસીની ચા। તમે કોઈને કોઈ સમયે તુલસીના પાનની ચા પીધી જ હશે। જો તેમાં ફુદીનાના પાન પણ ઉમેરવામાં આવે તો તે એક ખાસ સ્વાદ સાથે તાજગી આપતું પીણું બની જશે। તુલસીના પાન એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। તેનાથી માનસિક અને શારીરિક તણાવ ઓછો થાય છે। ફુદીનો પાચનમાં મદદ કરે છે અને પેટને ઠંડક આપે છે। આ પીણું પીધા પછી તમે તાજગી અનુભવશો। તેનાથી પેટ શાંત રહેશે અને મગજ સારી રીતે કામ કરશે। કેવી રીતે તૈયાર કરવું? થોડા તાજા તુલસીના પાન અને ફુદીનાના પાન ગરમ પાણીમાં નાખો। તેને વાસણ અથવા ઢાંકણ વડે ઢાંકી દો, જેથી તેની તાજગી આપનારી સુગંધ જળવાઈ રહે। 4. એપલ સાઇડર વિનેગર અને મધ।
જો કોઈને ટેંગી ડ્રિંક્સ પસંદ હોય તો એપલ સાઇડર વિનેગર અને મધથી બનેલું ગરમ પીણું તેમના માટે સારો વિકલ્પ છે. વિનેગર પાચનમાં મદદ કરે છે અને પીએચ લેવલને નિયંત્રણમાં રાખે છે. મધ કુદરતી મીઠાશની સાથે એન્ટીમાઇક્રોબાયલ ગુણ પણ ઉમેરે છે. આને પીવાથી તમે તાજગી અનુભવશો અને તમારું પાચન પણ સ્વસ્થ રહેશે. કેવી રીતે તૈયાર કરવું? 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી વિનેગર અને 1 ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને ચાની ધીમે ધીમે ચૂસકી લો. 5 આદુ અને લેમન ટી. આદુ અને લેમન ટી એ ઠંડા સવાર માટે યોગ્ય ગરમ પીણું છે. આ બંને વસ્તુઓ તમને રસોડામાં મળી જશે. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને તેમાં વોર્મિંગ અસર હોય છે. આનાથી શિયાળામાં વારંવાર થતા સ્નાયુના દુખાવામાં રાહત મળી શકે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને મોસમી રોગોથી બચાવે છે. કેવી રીતે તૈયાર કરવું? આ કરવા માટે ગરમ પાણીમાં તાજા આદુના થોડા ટુકડા ઉમેરો અને અડધા લીંબુને નીચોવો. તમારું હેલ્ધી અને ગરમ પીણું તૈયાર છે. 6 તુલસી, આદુ, લવિંગ અને તજ સાથે ચા. જો તમને શિયાળામાં સવારે ખૂબ જ ઠંડી લાગે છે તો તુલસી, આદુ, લવિંગ અને તજની ચા શ્રેષ્ઠ વિકલ્પ છે. તુલસીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તેનાથી શારીરિક અને માનસિક તણાવ દૂર થાય છે. આદુના બળતરા વિરોધી ગુણો સ્નાયુઓ અને સાંધાઓની બળતરામાં રાહત આપે છે. લવિંગ ગરમ પ્રકૃતિ ધરાવે છે, તેથી તે શરીરને ગરમ રાખે છે. કેવી રીતે તૈયાર કરવું? આ માટે 1 ગ્લાસ પાણીમાં થોડા તુલસીના પાન, આદુના થોડા ટુકડા, 3 થી 4 લવિંગ અને તજનો એક નાનો ટુકડો નાખીને ઉકાળો. જો તેનો સ્વાદ તીખો લાગે તો તમે 1 ચમચી મધ ઉમેરી શકો છો. શિયાળાની સવાર માટે તમારું શ્રેષ્ઠ ગરમ પીણું તૈયાર છે. 7 હળદરનું પાણી. જો તમારી પાસે સવારે બહુ ઓછો સમય હોય તો હળદરનું પાણી વધુ સારો વિકલ્પ બની શકે છે. હળદરમાં ઇન્ફ્લેમેશન વિરોધી ગુણ હોય છે, જે શરીર અને સાંધામાં સોજો ઓછો કરે છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ છે. કેવી રીતે તૈયાર કરવું? કાચી હળદરના થોડા ટુકડા લો, તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને ગાળી લો. તમારું ગરમ પીણું થોડીવારમાં તૈયાર થઈ જશે. 8 જીરું અને અજમાનું પાણી. જો તમારી પાચન શક્તિ નબળી હોય અથવા કબજિયાત હોય તો જીરું અને અજમાવાળું પાણી શ્રેષ્ઠ પીણું બની શકે છે. આ બંને વસ્તુઓ રસોડામાં મળી જશે. જીરું ડાયાબિટીક વિરોધી છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. અજવાઈમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ ચેપને દૂર રાખે છે. આનાથી દાંત પણ સ્વસ્થ રહે છે. કેવી રીતે તૈયાર કરવું? આ માટે 1 કપ પાણીમાં અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરું નાખીને આખી રાત રહેવા દો. સવારે તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને તેને ગાળીને પીવો. 9 ગરમ હળદરવાળું દૂધ. જો તમે શિયાળામાં અવારનવાર બીમાર પડો છો તો હળદર સાથેનું હૂંફાળું દૂધ વધુ સારો વિકલ્પ છે. હળદરમાં ઇન્ફ્લેમેશન વિરોધી અને એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે, જે શિયાળામાં વારંવાર થતી શરદી અને ઉધરસમાં રાહત આપે છે. હળદર સાથે ગરમ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને મોસમી રોગોથી બચી શકાય છે. કેવી રીતે તૈયાર કરવું? 1 ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં અડધી ચમચી હળદર નાખીને પીવો. 10 સ્વાદિષ્ટ બદામવાળું દૂધ. શિયાળામાં બદામ અને દૂધનું કોમ્બિનેશન સારો વિકલ્પ બની શકે છે.
બદામના દૂધમાં હાજર વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટ છે, જે હૃદય રોગથી બચાવે છે. બદામમાં હાજર સ્વસ્થ મોનોઅનસેચ્યુરેટેડ ચરબી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેમાં હાજર કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાને મજબૂત બનાવે છે. તેમાં હાજર આઇસોફ્લેવોન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કેવી રીતે તૈયાર કરવું? 1 ગ્લાસ દૂધમાં બદામના થોડા ટુકડા ઉમેરીને ગરમ કરો. મિત્રો, વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.